વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં તમે ભણતા હશો કે સૂર્ય એ સૌથી મોટો ઉર્જાનો સ્ત્રોત છે. તો આ ઉર્જાના સ્ત્રોતને પ્રેક્ટિકલી લેવા માટે MGP નામની સંસ્થા જે કાર્યરત છે એ સંસ્થા શું કાર્ય કરી રહી છે એ આપણે સીતાપુર સ્લાઇડ ટોપિકમાં જોઈશું. મિત્રો, આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે છેક વિડીયોના અંતમાં એક કોષ્ટક આ ટોપિક ઉપર આપેલું છે. પાઠ્યપુસ્તકના બધા જ યુનિટને સમજવા માટે જો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરી લો. તો ચલો આપણે સમજીએ સીતાપુર લાઇટ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશના રૂરલ એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં ઓવર 60% 60%થી ઉપર ઓફ હાઉસ હોલ્ડ એટલે કે ઘર એવા છે આર વિધાઉટ પાવર, કે જેની અંદર પાવર નથી. વિધાઉટ એટલે વગર, પાવર વગરના છે. સીતાપુર ડિસ્ટ્રિક્ટ, સીતાપુર નામનો ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો છે, ઇઝ વન સચ પ્લેસ, એ એક એવો પ્લેસ એટલે કે જગ્યા છે વિથ નો પાવર, કે જ્યાં પણ પાવરની સુવિધા નથી. સીતાપુર જિલ્લો એ પણ એક એવું પ્લેસ છે કે જ્યાં પાવર નથી. આપણે તો વિકસિત શહેરોમાં રહીએ છીએ, પણ વિચાર કરો કે એ ગામડાઓની શું હાલત હશે કે જ્યાં પાવર જ નથી. ચલો આગળ જોઈએ. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર. મેરા ગાંવ પાવર જેનું શોર્ટ ફોર્મ છે MGP નામનો એક સોશિયલ, એક સામાજિક સંસ્થા છે, ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ, કે જે ચેન્જ થિંગ આ વસ્તુને કે જ્યાં પાવર નથી એ વસ્તુને બદલવાના પ્રયત્નો કરી રહ્યું છે. ધે આર પુટિંગ, તેમણે મૂક્યા 2 સોલર પેનલ્સ એટ અ ટાઈમ, એ એક જ સમયે 2 સોલર પેનલનો ત્યાં મૂકવાનો ઉપયોગ કરતા હતા. ઇન જસ્ટ ઓવર અ યર, એક જ વર્ષની અંદર MGP હેઝ કનેક્ટેડ, MGP એટલે કે આ સંસ્થાએ હેઝ કનેક્ટેડ મોર દેન 3500 કસ્ટમર્સ, 3500 કસ્ટમર એટલે કે ગ્રાહકો કરતાં પણ વધારે તેમણે જોડાણ કરી આપ્યું, કનેક્ટ કરી આપ્યું ટુ સોલર પાવર મિની ગ્રેડ્સ એટ અ વિલેજ લેવલ. સોલર પાવરનું મિની ગ્રેડ એટલે કે નાના વાયરોનું જોડાણ એ ગામ લેવલે એમણે 3500 ગ્રાહકો કરતાં પણ વધારે કરી આપ્યું. હવે જો એમની સંસ્થા આ MGPએ સોલર પેનલનું કામ શરૂ કરી દીધું. વિલેજ બાય વિલેજ, ગામે ગામે MGP ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ, MGPએ બિલ્ડિંગ અ નેટવર્ક એક જોડાણ બનાવ્યું ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ્સ. લો કોસ્ટ એટલે કે બહુ નજીવી કિંમતે, ઓછી કિંમતે સોલર માઇક્રોગ્રીડ્સ એટલે કે સૂર્યને આ વાયરોનું જોડાણ જે છે દેટ પ્રોવાઇડ્સ 2 LED લાઇટ્સ એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. એવા વાયરોનું જોડાણ એમણે કર્યું કે જે સૂર્ય ઉર્જા દ્વારા 2 LED લાઇટ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આટલું એમણે સાથે પ્રોવાઈડ કર્યું કે જે એમના કામમાં આવી શકે. પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ્સ એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક. આ બધું જોડાણ એમણે કરી આપ્યું. કેટલી કિંમતમાં? ઓલ પેઇંગ હાઉસ એટલે કે જે એમના ગ્રાહકો હતા એ બધા જ હોલ્ડ એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક. જુઓ, એક અઠવાડિયે પર વીક એટલે એક અઠવાડિયાના એમને 25 રૂપિયા, 25 રૂપીસ જ આપવા પડે ગ્રાહકોને, અને એમને આ લાઇટ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ સૌર્ય ઉર્જા દ્વારા પ્રાપ્ત થાય એવી એમણે વ્યવસ્થા કરી આપી. ધેટ ઇઝ ચીપર દેન કેરોસીન, કેરોસીન કરતાં પણ એ સસ્તું છે. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ. કેરોસીન કે જે એમને ડબલ એક્રોસ અ મંથ, મંથ એટલે કે એક મહિનામાં લગભગ એનો ડબલ ખર્ચ એમને કેરોસીનનો ઉઠાવવો પડતો, એના કરતાં આ સોલર પેનલ એ એમને સસ્તું હતું એમના માટે. સોલર પાવર, સૂર્ય ઉર્જા એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. સ્મોકલેસ એટલે કે ધુમાડા વગરનો સોર્સ ઓફ લાઇટ એટલે કે પ્રકાશનો સ્ત્રોત છે. કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ. એ જે છે એ એનો બીજો પણ એડ બેનિફિટ એટલે કે ફાયદો છે. કસ્ટમર હેલ્થ એટલે કે ગ્રાહકોની હેલ્થ, સારું શરીર સચવાય, સ્વાસ્થ્ય સચવાય એના માટેનો એક પણ ફાયદો છે. કારણ કે કેરોસીનનો ઉપયોગ કરતા હતા તો એનાથી જે ઉર્જા તો એમને પ્રકાશ પ્રાપ્ત થતો હતો, પરંતુ જોડે જોડે ધુમાડો પણ પ્રાપ્ત થતો હતો, એનાથી શરીરને નુકસાન થતું હતું. પરંતુ આ સૌર્ય ઉર્જાના કારણે એમને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી.
ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ. ગામની અંદર જ્યારે માઇક્રોગ્રીડનું જોડાણ થતું હોય ત્યારે ઇન્સ્ટોલ થતું હોય ત્યારે અ ગ્રાન્ડ ઇવેન્ટ એટલે કે એક મોટો પ્રસંગ ઊભો થતો હતો. એન્ડ એવરી વન ગેટ્સ ઇન્વોલ્વ અને બધા જ એની અંદર ઇન્વોલ્વ થતા હતા એટલે કે જોડાતા હતા. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરવા. દમદમપુરવા નામના ગામની અંદર ધ ટીમ મેપ્સ ધ વિલેજ. ટીમે આખા ગામનો નકશો બનાવ્યો હાઉસ બાય હાઉસ, દરેક હાઉસનો, ઘરનો. બેનેથ ધ સ્કોર્ચિંગ મિડ ડે સન. બેનેથ એટલે કે એમનું જે કામ હતું એ ક્યાં હતું? ધ સ્કોર્ચિંગ મિડ ડે સન. એમનું જે કામ હતું એ સ્કોર્ચિંગ મિડ ડે સન. મેપ જે હતો એ આખો એમણે આ જે સૂર્યનો તડકો હતો એ પણ સહન કરતાં કરતાં આ કામ કર્યું. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર. એમનું કામ શું હતું? તો વેર ટુ પ્લેસ ઈચ વાયર, દરેક વાયરનું જોડાણ ક્યાં રાખવું? સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ, કે જેનાથી કસ્ટમરને આ પાવર સોર્સનું કનેક્શન પ્રાપ્ત થાય. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન વાઇલ અધર્સ લુક ઓન. ઘણા જે હતા એ આની અંદર જોડાતા હતા, આ જે કાર્યકર્તા બધા કામ કરતા હતા એની અંદર જોડાતા હતા. વાઇલ અધર્સ લુક ઓન, અને ઘણા જોઈ રહેતા હતા. કોલિંગ આઉટ ઓર્ડર્સ, ઘણા બધા ઓર્ડર્સ એટલે કે આદેશ આપતા હતા ઘણા લોકો. અને ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ વાઇડ આઈડ, અને ઘણા જે હતા એ ક્યુરિયસ એટલે કે ખૂબ જ ઉત્તેજક થઈને પ્રોસિડિંગ વાઇડ આઈડ, આ બધી જ પ્રક્રિયાને, વાઇડ આઈડ એટલે કે આંખો જે છે એ પોળી કરીને જોઈ રહેતા હતા કે આ શું બની રહ્યું છે. ક્યુરિયસ થતા એના માટે આતુર બનતા હતા. એટલે ઘણા લોકો એમના આ સપોર્ટની વાત કરીએ તો ઘણા લોકો સપોર્ટ કરતા હતા અને ઘણા લોકો જે છે એ ખાલી આ પ્રસંગને નિહાળતા હતા. ધ રૂફ ઓફ સ્ટડી. રૂફ એટલે કે એવું છત પસંદ કરવામાં આવતું, સ્ટડી કે જે મજબૂત હોય. બ્રિક વોલ્ડ. બ્રિક એટલે કે ઈંટોની દિવાલ બનેલી હોય એવું હોમ એટલે કે ઘર. ઇન ઈચ વિલેજ ઇઝ ઓલવેઝ ચૂઝન. દરેક ગામમાં એવું ઘર શોધવામાં આવતું કે જેનાથી એઝ ધ સાઇટ ફોર પેનલ્સ એન્ડ બેટરી, કે જેનાથી એમને બહુ સરળતા રહે એના માટે પેનલ્સ અને બેટરી ગોઠવવામાં સરળતા રહે એના માટે એ સ્ટડી એટલે કે મજબૂત અને બ્રિક વોલ એટલે કે જ્યાં પાકી દિવાલ હોય એવા ઘરની પસંદગી કરતા. એઝાઝ, વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન્સ. એજાઝ નામનો જે વ્યક્તિ હતો એ કંપનીનો પ્રથમ ઇલેક્ટ્રિશિયન હતો. ટુ બી રિક્રુટ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રિયસા. એક જિલ્લો છે રુયેસા કરીને, એમાંથી આ ઇલેક્ટ્રિશિયન એજાઝ નામે એને એપોઇન્ટમેન્ટ કરવામાં આવ્યો હતો, એની ભરતી કરવામાં આવી હતી આ સોલરના કામ માટે. ઇન્સ્ટોલ્સ ધ પેનલ ઇન અ સાઉથલી ડાયરેક્શન ટુ કેપ્ચર એઝ મચ એઝ સનલાઇટ એઝ પોસિબલ. એ કનેક્શન એવી રીતે કરતા કે એ પેનલને એવી રીતે ગોઠવતા કે સાઉથલી ડાયરેક્શન, દક્ષિણ દિશાની અંદર એ ડાયરેક્શન એની દિશા રાખવામાં આવતી. ટુ કેપ્ચર એઝ મચ એઝ સનલાઇટ એઝ પોસિબલ. સનલાઇટ એટલે સૂર્યની ઉર્જા જે છે એ વધુમાં વધુ પ્રાપ્ત થાય એના માટે સાઉથલી ડાયરેક્શન આ પેનલનું રાખવામાં આવતું. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ્સ. અમે અમારા પર્યાવરણને આ લાઇટથી બચાવીએ છીએ. એન્ડ ધેર્સ નો પોલ્યુશન ઇન આર હોમ્સ આઈધર. અને અમારા ઘરની અંદર પણ નો પોલ્યુશન, કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ રહેતું નથી. સેઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ. જુઓ, જે ગામની અંદર આ પ્રકારે સૌર્ય ઉર્જાથી લાઇટો ચાલે છે આ ગામના એક ખેડૂતને એવું કહેવું છે કે અમારા ઘરની અંદર હવે એન્વાયરમેન્ટને પણ અમે ચોખ્ખું રાખી શકીએ છીએ આ લાઇટથી, સૌર્ય ઉર્જાથી. જે લાઇટ અમને પ્રાપ્ત થાય છે એનાથી, અને એનાથી પોલ્યુશન એટલે કે કોઈપણ પ્રકારનું પોલ્યુશન પણ અમારા ઘરની અંદર રહેતું નથી. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ એમર્જ અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ સેઝ અનધર. બીજા કોઈનું પણ એવું કહેવું છે કે નવા ધંધા રોજગાર જે છે એ અમોંગ્સ ધ કસ્ટમર્સ, આ ગ્રાહકોને સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ એટલે કે શરૂ થયા છે, એના કારણે એમની પ્રગતિ થઈ છે. ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વેવ સારીઝ બાય નાઇટ. ઇન વન વિલેજ, એક ગામમાં તો કસ્ટમર્સ એટલે જે ગ્રાહકોને
આ રીતે જે ઉર્જા પ્રાપ્ત થઈ છે એનાથી એ વેવ સારીસ બાય નાઇટમાં કામ કરે છે સારી વણવાનું. અને ઇન અનધર વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ હી સેઝ. બીજું કોઈ પણ એવું કહે છે કે એના કારણે તો એક માણસે નાઇટ બિઝનેસ એટલે કે રાત્રિનો રોજગાર ચાલુ કર્યો છે. શું? તો મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ટેબલ ક્લોથ બનાવવાનો એમણે બિઝનેસ ચાલુ કર્યો છે. જોયું, એમનાથી ફક્ત એવું નહીં કે એમને વીજળી પ્રાપ્ત થઈ છે, પણ વીજળી પ્રાપ્ત થવાના કારણે એમની ઘણી બધી પ્રગતિ થઈ છે. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ while we cook and eat. Our children are also studying more now. અને એમનું એવું પણ કહેવું છે કે ઇટ્સ નાઇસ, એ સારી બાબત લાગે છે ટુ હેવ લાઇટ, કે જ્યારે લાઇટ હોય છે, while we cook, જ્યારે અમે રસોઈ બનાવીએ છીએ, એન્ડ ઈટ, કારણ કે એ તો એમના માટે સ્વપ્ન જેવું હતું કે રસોઈ બનતી હોય ત્યારે લાઇટ હોય, જમતા હોય ત્યારે લાઇટ હોય, આવું એમના માટે સ્વપ્ન હતું. તો અત્યારે એ એમને સારું લાગે છે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાવ. અમારા બાળકો જે છે એ હવે બહુ જ સારી રીતે ભણે છે, કારણ કે નાઇટમાં પ્રકાશ હોય તો એના કારણે બાળકોનો અભ્યાસ જે છે એ વધુ થાય અને એમનો પ્રગતિ પણ સારી થાય. તો જોયું, સૌર ઉર્જાનો ફાયદો ખાલી આ એક ઉદાહરણ છે કે જેનાથી આપણે સમજી શકીએ છીએ કે જ્યાં સહેજ પણ એટલે કે લાઇટ હોવી એ એક સ્વપ્ન હતું, ત્યાં પણ આ રીતે MGPએ પોતાનું કાર્ય કરીને ત્યાં લાઇટની શરૂઆત કરી અને તેનાથી અનેક ધંધા રોજગાર અને અનેક બાળકો, ગૃહિણીઓ દરેકને સારો એવો ફાયદો થયો. તો હવે પછીનો ટૉપિક આપણે જોઈશું પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી.